તો ભાઈ મસ્ત જંગલ સફારી કરી લીધી અમે. હેલો. અને હવે એક સિંહ જોયો અમે મસ્ત. હવે રૂમમાં જઉં છું, પેકિંગ વેકિંગ કરું, નીકળવાનું છે. હેલો, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું નામ છે તમારું? યોગેશ રામી દિવંગત એમસોન ઇવેન્ટ યુ રામી ઇવેન્ટ. હા, અમદાવાદના છે અને એમનું ઇવેન્ટનું છે અને કાલે મળી ગયા અમને અને હવે મને બોલાવશે એમની ઇવેન્ટમાં. ચાલો તો ભાઈ હવે રૂમમાં જાઉં. અને બહુ જ સરસ પ્રોપર્ટી છે, મજા આવી. નાસ્તો સરસ, રહેવાનું સરસ, રૂમ સરસ, સર્વિસ સરસ. અને તમે જુઓ તો એકદમ જુઓ એટલું સરસ છે ને, મજા પડી ગઈ. એક દિવસની અહીંયા, બધા બહુ દિવસ માટે આવો તો કદાચ આપણે જસ્ટિસ કરી શકીએ. મારો રૂમ આ બાજુ જ ક્યાંક છે જ્યાં હું ભૂલી ગઈ છું. એક જ મિનિટ, હું અલગ જગ્યાએ જતી રહી હતી. મારો રૂમ અહીંયા જ છે. આ રહ્યો મારો રૂમ અને હું આગળ જતી રહી હતી. ભૂલભુલૈયા જેવું છે ભાઈ, એટલે ધ્યાન રાખવું પડે. તો હવે આપણે થોડુંક નાહી ધોઈ લઈએ. આમ તો હું સવારે નાહીને જ ગઈ હતી, પણ બહાર જઈને આવી છું ને તો બહુ જ ગરમી થઈ ગઈ છે. ફટાફટ ફ્રેશ થઈ જઈએ અને તમને લોકોને મારી ટ્રોફી બતાવું. ટેન્ડડા. તો હવે બસ ફટાફટ કપડાં વપડા ચેન્જ કરી દઉં, નાહી લઉં થોડુંક અને બધું પેકિંગ કરી દઉં. મારો સામાન તો જો કેવો પડ્યો છે. તો મળીએ થોડી વારમાં પાછા રેડી થઈને. તો ભાઈ અમે લોકો નીકળી ગયા હતા ફ્રેશ થઈને. રસ્તામાં નાસ્તો કરવા માટે ઊભા રહ્યા છીએ. બ્રેક લીધો છે. મસ્ત સૂઈ ગઈ હતી હું પાછળની સીટ પર. હવે અહીંયા આપણે થોડી વાર રોકાઈશું ને પછી નીકળીશું આગળ. મળીએ થોડી વાર. ભાઈ અમદાવાદ પહોંચી ગયા છે ને ધીરે ધીરે બધા જઈ રહ્યા છે. એક એક કરીને બધાનું સ્ટોપ આવી રહ્યું છે. બધા ઉતરી રહ્યા છે. મારે તો ઓફિસ પર ઉતરવાનું છે. ના ઘરે છે, ઘરે પીવીઆરમાં હું જઈ રહીશ. બાય બેગ કાઢવાની છે. બાય નીલા તમે બેગ કાઢવાની. હા એક બેગ નીચે દેખ કે હાર્દિક જી તમે સિગ્નલ ઉપર પછી એટલે પીવીઆર चल साथ में दे यो इसीलिए बोल रही थी पहले उतर આવજો તળા. બાય ચલો ભાઈ, બધાનું એક એક સ્ટેશન આવી ગયું છે. સિગ્નલ બંધ છે. હાજી ચલો બાય. દબાઈને હા ખેંચવાનું છે. થઈ ગયું. બાય ગાઈસ. બાય. આ કઈ બંધ થાય? હા હું ઉતરું છું. એ એમને જ ઉતર. થઈ ગયું. ના નથી થયું, ખેંચીને કરવું પડે છે. ચાલો તો ભાઈ અમદાવાદ પહોંચી ગયા છે અને બધાને ટાટા બાય કરી દીધું છે. હવે એક એવોર્ડ ફંક્શન મારે અટેન્ડ કરવાનું હતું, તો ત્યાં આવી છું. ગુજરાતી સ્ટાર આઇકોનિક એવોર્ડ એવું કંઈક નામ છે. સોરી હું ભૂલી ગઈ છું. તો ત્યાં પહોંચું છું. રેડી થવાનો તો કંઈ ટાઈમ હતો નહીં મારી પાસે. મેં કીધું એટલીસ્ટ ઊભા હાજરી આપી દઉં, બીજા લોકોને પણ મળી લેવાશે. બસ
પહોંચી જ ગઈ છું 5 મિનિટમાં અને ત્યાં હાજરી આપી દઈએ, મળી લઈએ બધાને. ચલો. અંતે માં એટલે આપણી દુનિયા. તો જેવી રીતે માં છે તેની કોઈ સરખામણી ના કરી શકાય, એવી જ રીતે જે કલાકારો છે તેની પણ ક્યારેય સરખામણી નથી કરી શકતા. કલાકારો છે તે પોતાનો પરસેવો રેડી અને જે કલા છે ત્યાં સુધી પહોંચેલા હોય છે. તો જે કલાકારો છે તેમને સન્માન એવોર્ડ થકી મળે છે, પણ સૌથી સાચું સન્માન તો તેમને ત્યારે જ મળે છે જ્યારે પ્રેક્ષકોની તાળીઓનો ગડગડાટ એમના કાન સુધી પહોંચે છે. તો તાળી થઈ જાય. તમને ખબર છે એના સૌથી સારું અને સુંદર મ્યુઝિક કયું છે? ભાઈ લે લો ફટાફટ લે. આમ તો ઘણા બધા મ્યુઝિક છે જે મારા ફેવરેટ છે. અરે નહીં ભૈયા લે લો ફટાફટ લે. સૌથી સારું અને સુંદર મ્યુઝિક છે હાલરડે. સીધે આજે ફોટો માં ચલો ફટાફટ. તો એવી જ રીતે આપણે બેસ્ટ ફિલ્મ પ્લેબેક સિંગર ઓફ ધ યર જોવાથી કઈ જતું માણસે કરેલા કર્મો જ નડે છે સાહેબ, બાકી માણસને માણસ સિવાય કોઈ નડતું નથી. તો તાળી પાડો ત્યારે. अरे गैस लो पास से आने दो. तो बैठो आप लोग बराबर, वैसे खड़े मत रहो प्लीज. एक ले लो ने सारो भैया ये स्पेक्ट खाली रखो मैडम जो है. ग्रेवा में आइए તાળીઓનો ગડગડાટ સંભળાઈ નથી રહ્યો. તાળીઓ ફ્રી છે, એની કોઈ કિંમત નથી. તો આપણે સન્માન માટે તાળીઓનો ગડગડાટ તેમના કાન સુધી પહોંચે એટલું સંભળાવીએ. कैसे जगह है मैडम? आओ भैया जगह है. बंद करो. करो बोलो. વિડીયો ચાલુ જ છે. चालू है चालू है. ઓય एक दो हाय ग्रेवा में आइजा भाण आइजा. તમને ખબર છે ના, જ્યારે હું સ્કૂલમાં હતી ને તો નાના મોટા ફંક્શન કરો ને મને એના સિવાય પણ એક્ટિંગ બહુ આવડતી. હું પણ એક્ટિંગ તો કરતી, પણ જે અત્યારના કલાકારોને ખાસ કરીને અત્યારના જે ચાઇલ્ડ એક્ટર છે ગજબ. ઓલું કહેવાય ને કે આપણે જ્યારે નાનકડા હતા ને તો શેરીઓમાં રમતા, પણ અત્યારના જે ચાઇલ્ડ છે ને એ તો માના પેટમાંથી શીખીને આવતા હોય છે. મમ્મીઓ અત્યારે રીલ્સ જોવામાં જે પડી હોય છે ને એટલે એઆઈના વિડીયો બી જોઈ લે એટલે બાળકને કંઈ શીખડાવવું તો પડતું જ નથી. એટલે બચપનથી જ એમનામાં ક્યાંક ને ક્યાંક એક કલાકાર જીવંત આવી જ જતો હોય છે. સાચી વાત છે. અત્યારે આપણે એવોર્ડ આપી દઈશું બેસ્ટ ચાઇલ્ડ એક્ટ્રેસ ઓફ ધ યર શ્રી કિયાન પટેલ. પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. હિપ હિપ હુર્રે. યસ, કિયાન પટેલ પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. વોટિંગ થી ચોઇસ થયેલી છે કિયાના. યસ, કિયાના પટેલ. જોરદાર તાળી કિયાના પટેલ માટે. કલાકારોનું કરશું સન્માન, ઝૂમી ઉઠશે આજની સાંજ, ધડકતા દિલોમાં એક જ નામ, જીસા કરે છે સૌનું સન્માન, સુરોની મહેફિલ રંગીન શાન, તાળીઓ
તો ભાઈ એવોર્ડ ફંક્શનમાં જઈને આવી ગયા છે. કંઈ મજા નહીં આવી મને તો, કેમ કે આજે હું એટલી રેડી નથી થઈ, કપડાં એવા નહોતા પહેર્યા, એટલે એ ટાઈપનું રિસ્પોન્સ પણ ના મળ્યો. તો આજે ખબર પડી કે ઝુડિયો અને ઝારામાં કેટલો ફરક હોય છે. ઝુડિયોના કપડાં પહેરીએ અને ઝારાના કપડાં પહેરીએ તો તમારા ટેલેન્ટની વેલ્યુ નથી, એ આજે ખબર પડી મને. કંઈ નહીં, મને એનાથી કોઈ ફરક નથી પડતો ઇન્ડસ્ટ્રીના લોકોથી કે એમનાથી મને કોઈ રિસ્પેક્ટ મળે. મને ફરક પડે છે મારી ઓડિયન્સથી, જે મને એટલો પ્રેમ ને રિસ્પેક્ટ ને બહુ જ બધા આશીર્વાદ આપે છે, અને એનાથી જ હું છું. તો આવા એવોર્ડ ફંક્શનોથી મને કંઈ વધારે ફરક નથી પડવાનો. જ્યાં રિસ્પેક્ટ મળવી જોઈએ ત્યાં મળી છે, અને જ્યાં નથી મળવા જેવી ત્યાં મારે જોઈતી પણ નથી. તો કંઈ નહીં, પણ થોડુંક નહીં ગમ્યું કે આપણા જ લોકો આપણી જ સાથે આવો બિહેવ કરી શકે. ઇટ્સ ઓકે, પણ મારા લોકો તો તમે છો, મારી ઓડિયન્સ છે. આવા એવોર્ડ ફંક્શનમાં જઈને પોતાની ઇન્સલ્ટ કરાવીને કદાચ તમારા લોકોની કદર વધારે થાય છે. કે આના કરતાં તો હું રસ્તે તમને લોકોને મળી લઉં છું ને, તમારા લોકો સાથે ફોટો પડાવી લઉં છું, તમારી સાથે જે એન્જોય કરી લઉં છું, એ વધારે સારું છે આવા એવોર્ડો લેવા કરતાં યા કોઈને આપવા કરતાં. કોઈના રિસ્પેક્ટના લીધે જ હું ગઈ હતી. તો છોડો એ બધી વસ્તુ, હવે પતી ગયું છે અને હું નીકળી જાઉં છું હવે ઘર માટે. થોડી થાકેલી છું, આખા દિવસનું ટ્રાવેલિંગ ને એવું છે. તો ઘરે પહોંચીએ. થાકી જઈશ એટલે કદાચ એન્ડ નહીં કરી શકું, એટલે આપણે આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ છીએ. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મંગુ ઓફિશિયલ ગ્રીવા કન્સર્ન. ચલો, ગુડ નાઇટ.